નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત લાઈવ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના સમાચાર વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। અમને 295 બેઠક મળશે, રાહુલ ગાંધીનો મોટો દાવો। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ પર પ્રતિક્રિયા આપી છે। તેમણે એક્ઝિટ પોલ અંગે સવાલ કરતા કહ્યું કે આ એક્ઝિટ પોલ નથી, તેનું નામ મોદી મીડિયા પોલ છે। આ મોદીનો મત છે, આ તેમનું કાલ્પનિક મતદાન છે। જ્યારે રાહુલ ગાંધીએ પૂછવામાં આવ્યું કે ઇન્ડિયા ગઠબંધનને કેટલી બેઠકો મળે છે, તો તેમણે કહ્યું, તમે સિદ્ધુ મૂસેવાલાનું ગીત સાંભળ્યું છે, અમને 295 બેઠક મળી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી પૂર્ણ થતાં જ લોકો પર મોંઘવારીનો માર। આજથી દૂધ લેવા જાઓ તો પૈસા વધુ લઈને જજો। લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા ગરીબોના ખિસ્સા પર વધુ એક માર પડ્યો। અમૂલ દૂધના ભાવ વધ્યા। ગોલ્ડ, અમૂલ, શક્તિ અમૂલ, અમૂલ ટી સ્પેશિયલના ભાવમાં પ્રતિ લીટરે ₹2 નો વધારો થયો છે। આજે સવારથી અમૂલ દૂધના નવા ભાવ લાગુ થયા છે। અમૂલ ગોલ્ડની કિંમત 500 મિલીના ₹32 થી વધીને ₹33। અમૂલ શક્તિની કિંમત 500 મિલીના ₹39 થી વધીને ₹30। અમૂલ તાજાની કિંમત 500 મિલીના ₹26 થી વધીને ₹23 થયા છે। અમૂલ ગોલ્ડ લીટરનો ભાવ ₹64 થી વધીને ₹67 થશે। અમૂલ ટી સ્પેશિયલના પ્રતિ લીટર ભાવ ₹62 થી વધીને ₹64 થશે। અમૂલ શક્તિના પ્રતિ લીટર ₹60 થી વધીને ₹62 થશે। દૂધ સહિત દહીંના ભાવમાં પણ વધારો થયો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નેશનલ હાઈવે પર નીકળવું મોંઘું, ટોલ ચાર્જમાં વધારો। નેશનલ હાઈવે પર હવે ટોલ ટેક્સ વધુ ચૂકવવો પડશે। નવા દરો મધરાતથી લાગુ, હવે વધુ ટોલ ટેક્સ ભરવો પડશે। NHAIએ દેશમાં સરેરાશ 5%નો ટોલ વધારો કર્યો છે। 1 એપ્રિલથી ટોલ ટેક્સમાં વધારો થવાનો હતો। ચૂંટણીના કારણે વધારો સ્થગિત કરવામાં આવ્યો હતો। ઓપરેટરોએ સોમવારથી લગભગ 1100 ટોલ પ્લાઝા પર 3%થી 5% વધારાની જાહેરાત કરતી સ્થાનિક અખબારોમાં નોટિસ મૂકી। નવા દરો હવે રવિવાર રાતથી લાગુ।